જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવશું ગુજરાતી ખાટી મીઠી કઢી અને ભાત, જે સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો ભાત બનાવવા માટે મેં 1 કપ બાસમતી ચોખા લીધા છે. હવે આ ચોખાને આપણે 2-3 પાણીથી સરખી રીતે ધોઈ લેવાના છે. હવે ચોખા સરખી રીતે ધોવાઈ જાય પછી આપણે એમાં પાણી નાખી અને 10 મિનિટ જેવું પલળવા દેશું. હવે ભાત બનાવવા માટે મેં એક મોટા વાસણમાં 2 લોટા જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી બરાબર ગરમ થઈ જાય પછી આપણે જે ભાત પલળવા મૂક્યા હતા એમાંથી બધું પાણી નિતારી અને બધા ભાત આપણે આ ગરમ પાણીમાં નાખી દઈશું. હવે એમાં અડધી ચમચી મીઠું, થોડા લીલા વટાણા, 2-3 તજના ટુકડા અને 2-3 લવિંગ નાખશું. અને આપણા ભાત સફેદ બને એટલા માટે થોડું લીંબુ નીચોવશું અને થોડું તેલ નાખશું, જેથી કરીને આપણા ભાત એકદમ છૂટા બને. હવે બધું બરાબર હલાવી અને ભાતને આપણે સ્લો ટુ મીડિયમ ગેસે ચડવા દેશું. ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીએ. હવે ખાયણીની અંદર 5-6 કળી જેટલું લસણ, થોડા લીમડાના પાન, થોડી કોથમીર, 1 ઇંચ જેટલો આદુનો કટકો, 2 લીલા મરચાંના કટકા અને થોડું મીઠું નાખી દઈશું અને આને આપણે થોડું ખાંડી લેશું. હવે આપણી સામગ્રી બરાબર ખંડાઈ ગઈ છે, તો આપણે એની પેસ્ટ નહોતી બનાવવાની, પણ આવી અધકચરી ખાંડવાની છે. હવે આ બાજુ આપણા ભાત પણ ચડી ગયા છે, તેને આવી રીતે કાણાવાળી ચાળણીની અંદર કાઢી લેશું. આ ભાતને ચડતા મારે 7-1 મિનિટ જેવું થયું છે. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ભાતની ઉપર ઠંડુ પાણી રેડી દઈશું, જેથી કરીને ભાતની ચડવાની પ્રોસેસ અટકી જાય. હવે કઢી બનાવવા માટે મારી પાસે ખાટી છાશ હતી, તો મેં 2 કપ ખાટી છાશ લીધી છે અને એમાં 3 ચમચી જેટલો આપણે ચણાનો લોટ નાખી અને બ્લેન્ડર ફેરવી દઈશું. બ્લેન્ડર ફેરવાઈ જાય પછી આપણે એમાં 2 કપ પાણી નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. હવે કઢી બનાવવા માટે એક તપેલીની અંદર આપણે જે છાશનું મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું એ આમાં નાખી દઈશું. પછી એમાં અડધી ચમચી ઉપર મીઠું અને 3 ચમચી ખાંડ નાખશું. આ કઢી ખાટી મીઠી હોય છે એટલે ખાંડનું પ્રમાણ વધારે લીધું છે. અને સાથે આપણે જે આદુ મરચાં અને કોથમીરને ખાંડીને રાખ્યું હતું એ 1 ચમચી પેસ્ટ નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે કઢીમાં ઉભરો આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું અને પછી ગેસ ધીમો કરી દઈશું. હવે આપણી કઢી ઉભરાય નહીં એ માટે આપણે કઢીમાં ચમચો અંદર રાખી દેવાનો છે અને ગેસ ધીમો કરી દેવાનો, જેથી કરીને આપણી કઢી ધીમે ધીમે ગેસ ઉપર ઉકળ્યા કરે. આવી રીતે ધીમા ગેસે મેં કઢીને 10 મિનિટ જેવું ઉકાળી છે અને કઢી ચડી ગઈ છે. તો હવે આપણે એનો વઘાર કરી લઈએ. હવે કઢી વઘારવા માટે મેં વઘારિયાની અંદર 1 મોટી ચમચી જેટલું ઘી લીધું છે. આમાં તમે તેલનો વઘાર પણ કરી શકો છો, પણ ઘીમાં સ્વાદ સારો આવે છે. ઘી મેલ્ટ થઈ જાય પછી એની અંદર 1 ચમચી જીરું નાખી દેશું અને જીરુંને ફૂટવા દેશું. સાથે અડધી ચમચી મેથી દાણા, થોડા લીમડાના પાન, 1 સૂકા લાલ મરચાંના કટકા, 2 તજના ટુકડા, 2-3 લવિંગ, 2 તમાલપત્ર અને અડધી ચમચી હિંગ નાખી દેશું અને વઘાર સાથે મિક્સ કરી દેશું. હવે આપણે આ વઘારને ઉકળતી કઢીમાં રેડી દઈશું.
અને બધું બરાબર મિક્સ કરી દેશું. છેલ્લે થોડી કોથમીર નાખી દઈશું. બધું મિક્સ કરી દઈશું અને ગેસ બંધ કરી દઈશું અને કઢી ભાત આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર છે આપણી ગુજરાતી ખાટી મીઠી કઢી અને ભાત. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.